નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। હું તમારા માટે આજે ઇતિહાસ ધોરણ 6 ભાગ 3ના 15 પ્રશ્નો લઈને આવી છું। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને જરૂર શેર કરજો। તો ચાલો આજે આપણે આજના ટૉપિક વિશે વાત કરીએ। આજનો ટૉપિક છે હડપ્પન સભ્યતાના નગર રચના, મકાનો, રસ્તાઓ, ગટર યોજના, અન્ય વિશેષતાઓ। 2 છે હડપ્પન સભ્યતાના મુખ્ય સ્થળો હડપ્પા, લોથલ, ધોળાવીરા, કાલીબંગન। એમાં આપણે વાત કરીએ હડપ્પન સભ્યતાના નગર રચના। નગર રચનાની વાત કરીએ તો હડપ્પન સભ્યતાના નગરની પૂર્વ તરફ વસાહત રહેતી હતી। નગરની પશ્ચિમ તરફ કિલ્લો અને રાજા રહેતા હતા। કિલ્લો અને વસાહતને અલગ કરતો માર્ગ હતો તેને રાજમાર્ગ કહેવામાં આવતો હતો। નગરમાં મોટા ભાગે ઈંટનો વપરાશ કરવામાં આવેલો હતો। એના પછી જોઈએ તો મકાનોની વાત કરીએ તો હડપ્પન સભ્યતાના મકાનો પૂર અને ભેજથી બચવા ઊંચા ઓટલા પર બનાવવામાં આવેલા હતા। મકાનોના દરવાજા મુખ્ય રસ્તા પર પડવાને બદલે અંદરની તરફ ખુલતા હતા। હડપ્પન સભ્યતાના મકાનો 1 કે 2 માળના બનાવવામાં આવેલા હતા। એના પછી વાત કરીએ રસ્તાઓની વાત કરીએ તો શહેરના મુખ્ય 2 રાજમાર્ગો હતા। રાજમાર્ગોની દિશા ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ હતી। રસ્તાઓ એકબીજાના કાટખૂણે કપાતા હતા। જાહેર રસ્તાઓ ઉપર રાત્રિ પ્રકાશની વ્યવસ્થા કરવામાં આવેલી હતી। એના પછી વાત કરીએ ગટર યોજનાની વાત કરીએ તો મકાનોનું પાણી નાની ગટરમાં, નાની ગટરમાંથી મોટી ગટરમાં, મોટી ગટરમાંથી નગરની બહાર તેનો નિકાલ કરવામાં આવતો હતો। એના પછી જોઈએ તો હડપ્પન સભ્યતાના મુખ્ય સ્થળોની વાત કરીએ હડપ્પા વિશે આપણે થોડી માહિતી મેળવી લઈએ। સિંધુ ખીણની સભ્યતાનું નગર હતું। હડપ્પાનું રાજ્ય પંજાબ, જિલ્લો મોન્ટગોમરી હાલ પાકિસ્તાનમાં આવેલું છે। તેની મુખ્ય વિશેષતા છે અન્ન ભંડારો। કુલ 12 અન્ન ભંડારો આવેલા છે। અન્ન ભંડારો રાવી નદીના કિનારે આવેલા છે। એના પછી લોથલની વાત કરીએ તો લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે। તે વઢવાણ અને ભોગાવો નદીના કિનારે આવેલું છે। લોથલ પ્રાચીન સમયનું વેપારી બંદર છે। પ્રાચીન સમયનું ઔદ્યોગિક નગર તરીકે પણ લોથલને ઓળખવામાં આવે છે। પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર પણ લોથલ છે। હડપ્પન સભ્યતાનું આંતરરાષ્ટ્રીય વેપાર બંદર પણ લોથલ છે। એના પછી વાત કરીએ ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલું છે। તે વિસ્તારને ખદીર બેટ તરીકે ઓળખવામાં આવે છે। ધોળાવીરાનું સંશોધન 2 વખત કરવામાં આવેલું છે। 1967માં જે.પી. જોશી દ્વારા અને 1990-91માં આર.બી. બિષ્ટ દ્વારા। ધોળાવીરા લુણી નદીના કિનારે આવેલું છે। ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવામાં આવેલો છે। તે દરજ્જો 2021માં મળેલો છે। ધોળાવીરા 100 હેક્ટરમાં વહેંચાયેલું છે। એના પછી વાત કરીએ કાલીબંગન રાજસ્થાન રાજ્યમાં આવેલું છે। જિલ્લો છે હનુમાનગઢ। તેની સ્થાપના 1952માં અમલાનંદ ઘોષ દ્વારા કરવામાં આવેલી છે। કાલીબંગન કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક છે। ખેડેલા ખેતરોના અવશેષો મળી આવ્યા છે। તાંબાના અવશેષો મળી આવ્યા છે। તો હવે આપણે પ્રશ્નો જોઈશું। પહેલો પ્રશ્ન છે નીચેના વિધાન તપાસો। ઓપ્શન એ છે મનુષ્યની રહેણી કહેણી એટલે સંસ્કૃતિ। માનવી પોતાની બુદ્ધિ, શક્તિ, આવડત, કલા, કૌશલ્યથી નવી વસ્તુનું સર્જન એટલે સભ્યતા। ઓપ્શન સી છે માત્ર વિધાન એ સાચું છે પણ બી ખોટું છે।
ઓપ્શન ડી છે બંને વિધાન સાચા છે. એનો જવાબ છે ડી, બંને વિધાન સાચા છે. પ્રશ્ન નંબર 2 છે, સિંધુ ખીણની સભ્યતા બાબતે કયું વિધાન ખોટું છે? તો આપણે અહીં ખોટું વિધાન જોવાનું છે. એ છે હડપ્પન સભ્યતાનું બીજું નામ સિંધુ ખીણ સભ્યતા. બી છે સિંધુ ખીણ સભ્યતાના સૌપ્રથમ અવશેષો હડપ્પામાંથી 1921માં મળ્યા. સી છે ભારતમાં સિંધુ ખીણ સભ્યતાની દિશા ઉત્તર પશ્ચિમ ભાગમાં જોવા મળતી. ડી છે એક પણ વિધાન ખોટું નહીં. તો એનો જવાબ છે ડી, એક પણ વિધાન ખોટું નહીં. પ્રશ્ન નંબર 3, હડપ્પન સભ્યતાની નગર રચના બાબતે કયું વિધાન સાચું છે? ઓપ્શન એ છે હડપ્પન સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતાઓ આયોજનબદ્ધ નગર રચના હતી. બી છે નગરની પૂર્વ તરફ વસાહત સામાન્ય પ્રજા રહેતી. નગરની પશ્ચિમ તરફ કિલ્લો રાજા નિવાસ કરતા હતા. ઓપ્શન ડી છે તમામ વિધાન સાચા. તો જવાબ છે ડી, તમામ વિધાનો સાચા. 4, હડપ્પન સભ્યતાની નગર રચના બાબતે કયું વિધાન સાચું છે? અહીં નગર રચના બાબતે જોવાનું છે. ઓપ્શન એ છે કિલ્લો અને વસાહતને અલગ કરતો માર્ગ રાજમાર્ગ કહેવાતો. ઓપ્શન બી છે પશ્ચિમના કિલ્લાની ફરતે કોટ બાંધવામાં આવતું. ઓપ્શન સી છે નગર રચનામાં મોટાભાગે ઈંટોનો વપરાશ થતો. ઓપ્શન ડી છે તમામ સાચા. તો જવાબ છે ડી, તમામ સાચા. પ્રશ્ન નંબર 5, હડપ્પન સભ્યતાના મકાનો વિશે વિધાન તપાસો. મકાનો વિશે વિધાન તપાસવાનું છે. ઓપ્શન એ છે હડપ્પન સભ્યતાના મકાનો પૂર ભેજથી બચવા ઊંચા ઓટલા પર બનાવવામાં આવતા. બી છે મકાનનો દરવાજો મુખ્ય રસ્તા પર ખોલવાને બદલે અંદરની તરફ ખુલતો. સી છે મકાનો 1 કે 2 માળના જોવા મળતા. ઓપ્શન ડી છે તમામ વિધાન સાચા.